કેમ છો મિત્રો? વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો તમને જણાવી દઈએ એક અનોખી વાર્તા। રાગિનીએ તેના બોસ મુકેશનો હાથ પકડ્યો અને તેને ગેસ્ટ રૂમ તરફ લઈ જવા લાગી। રૂમમાં પહોંચ્યા પછી તેને અંદરથી દરવાજો બંધ કર્યો અને મુકેશને ચોંટી ગયા બધું એટલી ઝડપથી થઈ રહ્યું હતું અને મુકેશ સમજી શકતો ન હતો કે શું કરવું, તે મૌન ઊભો રહ્યો અને રાગિની આગળ વધતી ચાલી ગઈ। રાગિનીનો અટેક એવો હતો કે તેને મુકેશને કંઈ વિચારવાનો પણ મોકો ન આપ્યો। મુકેશ શરમ અનુભવતો હતો અને રાગિનીને સોરી કહીને બાથરૂમ તરફ ભાગવા લાગ્યો હતો, પણ રાગિની એક સમજદાર છોકરી હતી અને તે પુરુષની શક્તિ અને નબળાઈને બરાબર રીતે સમજતી હતી। રાગિનીએ તેને પલંગ પર બેસાડી દીધો। મુકેશમાં આનંદની લાગણી ફરી શરૂ થઈ। થોડા સમય પછી રાગિનીનું આખું મોં જાણે માખણથી ભરાઈ ગયું, પરંતુ મુકેશ માટે આ અજાણી મહિલાને સ્પર્શ કરવાનો આ પહેલો અનુભવ હતો। મુકેશને તેનાથી 15 વર્ષ નાની રાગિનીનો સ્પર્શ ખૂબ સારો લાગ્યો, પણ સાથે તેને તેના પતિ પર પણ દયા આવતી હતી અને ગુસ્સો પણ આવતો હતો કે તેને આવી સુંદર પત્ની પર પ્રેમ આવતો નથી। મુકેશે રાગિનીને પૂછ્યું કે હવે આગલી વખતે આપણે ક્યારે મળીશું? તો રાગિનીએ કહ્યું, ચાલો આ શુક્રવારે પ્લાન કરીએ। મુકેશ હવે આગામી શુક્રવારની તૈયારી શરૂ કરવામાં લાગી ગયો। રાગિની 30 વર્ષની પરિણીત સ્ત્રી છે। તેના પતિ રાઘવ પોલીસમાં કોન્સ્ટેબલ છે। રાગિની દેખાવમાં 20-22 વર્ષની છોકરી દેખાય છે। તેને એક પુત્ર પણ હતો જે 7 વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો। આ અકસ્માતથી રાગિનીને ઘણો આઘાત લાગ્યો હતો અને આ પછી ઘણા પ્રયત્નો પછી જ પણ તેને કોઈ સંતાન ન થયું। રાઘવ તેનો પતિ દારૂનો વ્યસની હતો અને તે રાગિનીને એક વસ્તુની જેમ વાપરતો હતો। તેના અવાજમાં અને વર્તનમાં કઠોરતા હતી। તે દરરોજ સાંજે ઘરે પાછા ફર્યા પછી તેના મિત્રો સાથે ફરતો હતો। પોલીસમાં હોવાને કારણે તેનો વિસ્તારમાં પણ ઘણો બધો પ્રભાવ હતો। તે રોજ દારૂ પીધા પછી અને ખોરાક ખાધા પછી ઘરે આવતો હતો અને આવતા જ રાગિની પણ તૂટી પડતો હતો। રાગિનીને ઈચ્છા ન હોવા છતાં આ બધું સહન કરવું પડતું અને તેનું રોજિંદાનું રૂટીન હતું। બિચારી રાગિનીનું કામ ફક્ત સૂચના મુજબ હતું। પછી રાગિનીને ઘણીવાર ત્રાસ લાગતો હતો। તેની કોઈ પણ ઈચ્છા પૂરી થતી ન હતી કે ના તેની સલાહ લેવામાં આવતી। તે તેના પતિથી ખૂબ કંટાળી ગઈ હતી, પરંતુ એક ભારતીય મહિલા હોવાને કારણે તે એક આદર્શ પત્નીનો ધર્મ પાળી રહી હતી। જ્યારે તેનો દીકરો હતો, ઓછામાં ઓછું તેના પુત્ર સાથે તે સમય તો પસાર કરતી હતી, પરંતુ તેના ગયા પછી તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી। તેના પતિએ તેના પર બિલકુલ ધ્યાન આપ્યું ન હતું। દરરોજ રાત્રે તે બસ અત્યાચાર જ કરતો હતો અને તે કંઈ બોલી શકતી ન હતી। રાઘવની એક વાત સારી હતી કે પોલીસ કર્મચારી હોવા છતાં તે અજાણી મહિલાઓને અથવા બીજી કોઈ સ્ત્રી પાસે જતો ન હતો। રાગિની એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી। તે એક મહેનતુ છોકરી છે અને ત્યાં એક પ્રામાણિક સ્ત્રી હતી જેની સાથે તેનો બોસ ખૂબ ખુશ હતો। તેનો બોસ 45 વર્ષનો સેવાનિવૃત્ત ફૌજી અધિકારી હતો। તે પણ પરિણીત હતો અને સાથે સાથે એક વ્યક્તિ પણ હતો। તે ઘણા દિવસોથી જોઈ રહ્યો હતો કે રાગિની ઉદાસ રહે છે। ફૌજમાં તેને મહિલાઓનું માન આપવાનું શીખ્યું હતું। તે જાણતો હતો કે રાગિનીનો પુત્ર હવે નથી, તેથી તે ઉદાસ અને પરેશાન રહે છે। તે તેની માટે ઘણું બધું કરવા માંગતો હતો, પરંતુ તે સમજી શક્યો નહીં કે શું કરવું અને કેવી રીતે કરવું। તે તેના સ્વાભિમાનને પણ ઠેસ પહોંચાડવા માંગતો ન હતો। બીજી બાજુ રાગિની તેના બોસને ખૂબ માન આપતી હતી, કારણ કે તેને તેના બોસનું સ્ટાફ સાથેનું વર્તન ખૂબ સારું લાગતું હતું। બોસ હોવા છતાં તે બધા સાથે આદરણીય રીતે વાત કરતા અને તેના કર્મચારીઓની નાની અને મોટી જરૂરિયાતોની પણ સંભાળ લેતા। ફક્ત રાગિની નહીં, પણ ઓફિસનો આખો સ્ટાફ પણ તેમને ખૂબ જ ઈચ્છતો હતો। એક દિવસ જ્યારે બધાને મહિનાનો પગાર આપવામાં આવી રહ્યો હતો, ત્યારે તેને દરેકને ઝડપથી પૈસા આપી દીધા અને બધા ઘરે ચાલ્યા ગયા। બસ રાગિની ખાતાના કાગળો પૂર્ણ કરવા માટે રહી ગઈ હતી। જ્યારે આ કામ પર પૂરું થયું ત્યારે તે મુકેશના રૂમમાં તેની સહી લેવા ગઈ। મુકેશ જે તેની રાહ જોતા જ બેઠો હતો, તેણે રાગિનીને બેસાડીને તેનો પગાર આપીને તેના કામની પ્રશંસા કરવાનું શરૂ કર્યું। રાગિનીએ નીચ આંખોથી તેનો આભાર માન્યો અને ત્યાંથી નીકળવાનું શરૂ કર્યું। ત્યારે મુકેશે તેને બેસવાનું કહ્યું અને ઊભા થઈ તેને તેની પાછળ આવી પ્રેમથી પૂછ્યું કે તે આટલી ગુમસુમ કેમ રહે છે? શું કોઈ તેને ઓફિસમાં પરેશાન કરે છે અથવા કોઈ બીજી સમસ્યા છે? રાગિનીએ નામાં માથું હલાવ્યું।
અને કંઈ બોલી નહીં. મુકેશને લાગ્યું કે તે ચોક્કસપણે ઓફિસની વાત છે અને રાગિની તેને કહેવામાં અચકાય છે અથવા ડરે છે. તેથી તેણે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમારે ડરવાની જરૂર નથી અને તમે ભય વિના બધું કહી શકો છો. રાગિનીને કંઈ પણ કહ્યું નહીં અને ચૂપચાપ બેસી મુકેશ તેની સામે આવ્યો અને તેને થોડી પકડી અને તેને ઉપાડી અને તેની તરફ જોયું તો આંખોમાં આંસુ હતા. મુકેશને તેના ગાલમાંથી આંસુ સાફ કર્યા અને તેને ખૂબ જ પ્રેમથી તેની છાતી સાથે લગાવી લીધી. તે સમયે રાગિની ખુરશી પર બેઠી હતી અને મુકેશ તેની સામે ઊભો હતો. રાગિનીએ હવે બાળકની જેમ રડવાનું શરૂ કરી દીધું હતું અને મુકેશ તેને રડવા દેતો હતો જેથી રાગિનીનું મન હળવું થઈ જાય. થોડા સમય પછી તે શાંત થઈ અને પોતે મુકેશથી અલગ થઈ. પછી મુકેશ તેની સામે ખુરશી લઈને બેઠો અને નજીકના જગમાંથી એક ગ્લાસ પાણી તેને આપ્યું. પાણી પીધા પછી રાગિની ઊભી થઈ અને પછી મુકેશ તેને બેસી રહેવાનું કહ્યું અને કહ્યું કે તમારી વાત મને કહો, શું વાંધો છે, સમસ્યા શું છે? રાગિનીએ થોડા સમય માટે આમ તેમ જોયું અને પછી લાંબા શ્વાસ પછી તેને તેની વાત શરૂ કરી. તેણે કહ્યું કે કેવી રીતે તેના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ ગામના એક દારૂડિયા સાથે થયા છે જે એક તેની ઉંમરે 15 વર્ષ મોટો હતો. તેના પરિવારના સભ્યોએ વિચાર્યું કે તેનું જીવન પોલીસ કર્મચારી સાથે આરામથી વીતશે અને તે પણ સલામત રહેશે, પણ તેને એમ વિચાર્યું ન હતું કે જો તે સારો વ્યક્તિ ન નીકળ્યો તો મારું શું થશે? રાગિનીએ થોડી ખચકાટ પછી તેના જીવનની બધી કડવાશ પણ કાઢી નાખી. તેણે મુકેશને કહ્યું કે તેનો પતિ ફક્ત ને ફક્ત તેની ખુશી માટે જ તેનો ઉપયોગ કરે છે અને તેની લાગણી વિશે વિચારતો નથી. કોઈ પણ પ્રકારના સ્નેહ પ્રેમ વિના મારી સાથે સંબંધ બનાવ્યા છે જેમાં તેનું વૈવાહિક જીવન નર્ક બની ગયું છે. જ્યારે તેને ફરીથી તેના 7 વર્ષના પુત્રના મૃત્યુ વિશે કહ્યું ત્યારે તો તે ફરીથી રડવા લાગી. તેણે કહ્યું કે કેવી રીતે તેના પતિએ તેના પુત્રના મૃત્યુ માટે તેને દોષી ઠેરવવાનું શરૂ કર્યું છે અને હવે તેનો પતિ બીજા 5 બાળક માટે તેને ટોર્ચર કરે છે અને તેના મિત્રોની સામે તેની મજાક પણ ઉડાવે છે. મુકેશ આરામથી તેની વાત સાંભળી રહ્યો હતો અને વચમાં તેની પીઠ અને માથા પર હાથ ફેરવી રહ્યો હતો. તેણે ઘણીવાર તેને પાણી પણ આપ્યું હતું જેથી રાગિનીનું રડવું થોડું ઓછું થયું અને ધીમે ધીમે તેની હિંમત વધારી અને તેને તે બધી વાતો મુકેશને કહી દીધી જે સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી અજાણ્યા પુરુષ સામે કહેતી નથી. હવે રાગિની સ્વતંત્રતા અનુભવી રહી હતી અને વર્ષોથી ભરેલું તેનું મન હળવું થઈ ગયું હતું. રાગિની અચાનક તેની બધી વાત મુકેશને કહી અને ઊભી થઈ અને તેની છાતીએ લાગી ગઈ અને ફરીથી ડરવાનું શરૂ કર્યું જાણે કે તે આ બધું કહેવાની ભૂલ કરી ગઈ છે. મુકેશે તેને છાતીથી રાખી અને તેની પીઠ અડીને તેને દિલાસો આપવાનું શરૂ કર્યું. રાગિનીને એક પ્રેમ કરતો પુરુષનો સ્પર્શ સારો લાગતો હતો તેથી તે મુકેશને ચોંટી ગઈ. મુકેશને પણ 15 વર્ષની છોકરીનો સ્પર્શ સારો લાગતો હતો. આમ તો મુકેશના મગજમાં કોઈ દોષ ન હતો અથવા તે રાગિનીનો ફાયદો ઉપાડતો પણ માંગતો ન હતો. તેમ છતાં તે ઈચ્છતો હતો કે રાગિની તેને ચોંટેલી રહે. થોડા સમય પછી રાગિનીએ થોડી ઢીલ દઈ દીધી અને તેના હોઠને કોઈ ખચકાટ વિના મુકેશના હોઠ પર મૂકી દીધા. કદાચ તેનો આભાર માનવાની આ રીત હતી કે મુકેશ તેની સાથે ખૂબ જ સહાનુભૂતિ દર્શાવી હતી. મુકેશ થોડો અચંબિત હતો અને વિચારી રહ્યો હતો કે તે શું કરે. આ રીતે તેણે મુકેશને આગળનું પગલું ભરવા આમંત્રણ આપી દીધું હતું. મુકેશે રાગિનીની આંખોમાં નજર નાખી અને કહ્યું કે આ પહેલા કોઈ અજાણી મહિલા સાથે આ ક્યારેય કર્યું નથી અને હું આ વાતનો ફાયદો પણ ઉપાડવા માંગતો નથી. હવે રાગિનીને મુકેશ પર વધુ પ્રેમ આવ્યો હતો. તેને કહ્યું કે તમે ક્યાં મારો લાભ લઈ રહ્યા છો? હું પોતે તમને મારો પ્રેમ આપવા માંગુ છું. તમે એક સારા વ્યક્તિ છો, નહીં તો કોઈ બીજું ખુશીથી મારી ઇજ્જત લૂંટી લેશે. મુકેશે પૂછ્યું કે તે શું ઈચ્છે છે? રાગિનીએ કહ્યું પહેલા તમારા ગેસ્ટ રૂમમાં જઈશું, અમે ત્યાં વાતો કરીશું. ઓફિસનો રૂમ મહેમાનો માટે હતો જ્યાં ઓફિસને લગતો સ્ટાફ આવતો હતો. જેમાં કંપનીના અધિકારીઓ બહારથી આવતા હતા. ત્યાં તેમની માટે તેમના રહેવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી. રાગિનીએ મુકેશનો હાથ પકડ્યો અને તેને ગેસ્ટ રૂમ તરફ લઈ જવાનું શરૂ કર્યું. જ્યારે તે રૂમમાં પહોંચી તો અંદરથી દરવાજો બંધ કર્યો. મુકેશે બસ ઊભા રહ્યા. રાગિનીનો હુમલો એવો હતો કે તેને મુકેશને કંઈ સમજવાનો મોકો આપ્યો ન હતો. રાગિની એક સમજદાર છોકરી હતી અને તે પુરુષની શક્તિ અને નબળાઈ બંને સારી રીતે સમજતી હતી. તે મુકેશની પાછળ રૂમમાં ગઈ અને તેનો હાથ પકડીને બહાર લાવી. મુકેશ શર્મિંદા ઊભા હતા. રાગિનીએ તેને પલંગ પર બેસાડ્યા.
થોડા સમય પછી રાગીનું મોં માખણથી ભરાઈ ગયું હતું. તે દિવસે બપોરના સવારે 1:30 વાગ્યા હતા. બંનેને ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી કારણ કે ઓફિસ સાંજે 5 વાગ્યા સુધી હતી અને કોઈપણ રીતે તેઓને લગભગ દરરોજ ઓફિસમાં મોડું થતું જ હતું. સામાન્ય રીતે તે બંને દરરોજ લગભગ 7 વાગ્યે બહાર નીકળતા હતા. પછી તેઓ ક્યારે સૂઈ ગયા તે બંનેને ખબર ન હતી. લગભગ 1 કલાક સૂઈ ગયા. પછી મુકેશની આંખો ખુલી પછી તેણે જોયું કે રાગીની બંનેનું ટિફિન ખોલી ટેબલ પર લગાવી રહી હતી. મુકેશે તેની ઓફિસની અલમારીમાંથી વિસ્કીની બોટલ અને આઈસ ક્યુબ કાઢી. ત્યારબાદ એક ગ્લાસ બનાવી. રાગીનીએ ક્યારેય દારૂ પીધો ન હતો પણ મુકેશની જીદ પર પી લીધો. પ્રથમ ઘૂંટથી તેને ખૂબ કડવું લાગ્યું અને પછી તે ધીરે ધીરે પી ગઈ. ત્યારબાદ બંનેએ ઘરેથી લાવેલો ખોરાક ખાધો અને બંને ખોરાક ખાધા પછી સૂઈ ગયા. મુકેશ માટે આ અજાણી મહિલાને સ્પર્શ કરવાનો આ પહેલો અનુભવ હતો. કેટલાક પાપ ખૂબ આનંદ આપે છે. મુકેશને રાગિનીનો સ્પર્શ સારો લાગ્યો. રાગિની એક છોકરી હતી. તે તેના પતિના અત્યાચાર સહન કરતી હતી. મુકેશ રાગિનીને પોતાની કરી ખૂબ જ ખુશ હતો. તે રાગિનીના પતિ માટે પણ દયા કરતો હતો અને સાથે સાથે ગુસ્સો પણ કરતો હતો કે તે આવી સુંદર પત્નીને પ્રેમ કરતો નથી અને એ જ બન્યું. તે સંપૂર્ણપણે ખોટું હતું કારણ કે રાગિની તેના પતિના અત્યાચારથી કંટાળી ગઈ હતી અને બીજી તરફ મુકેશના જીવનમાં પ્રેમનો અભાવ હતો. જે પણ થઈ રહ્યું હતું તે બંનેની ઈચ્છા પર થઈ રહ્યું હતું. મુકેશ પણ આ જ પરિસ્થિતિમાં આવી રહ્યો હતો. આ સમયે તે એક યોગ્ય શિક્ષિત માણસ કરતાં ભૂખ્યો જાનવર વધુ લાગી રહ્યો હતો. ટૂંક સમયમાં તે શાંત થયો અને બેજાન લાશની જેમ રાગીની બાજુમાં પડી ગયો. તેને પણ તેના જીવનમાં ક્યારેય આવો ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. બંને પ્રેમાળ આંખોથી એકબીજાને જોતા હતા, જાણે એકબીજાનો આભાર કરે છે. તે પછી બંને સ્મિત કરવા લાગ્યા. ઘડિયાળમાં સાંજના 6 વાગવા આવ્યા હતા. પછી મુકેશે પૂછ્યું કે અમે આગલી વખતે ક્યારે સાથે મળીશું? તો રાગિની બોલી, આ શુક્રવારે. મુકેશ હવે આગામી શુક્રવારેની તૈયારી શરૂ કરી. તે ઈચ્છતો હતો કે આગલી વખતે જ્યારે તે રાગની સાથે હોય ત્યારે તે તેની સૌથી જૂની ઈચ્છા પૂરી કરી શકે. અને તે ઘણા વર્ષોથી કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ કેટલાક કારણોસર તે વાત બની રહી ન હતી. તેને લાગ્યું કે કદાચ રાગિની તેને ખુશ કરવા માટે આ વાત માની જશે અને તે એ પણ જાણતો હતો કે તેની આ ઈચ્છા આટલા વર્ષથી તે માટે પૂરી નથી થઈ. ફરીથી મુકેશની થવા માંગતી હતી. તેને મુકેશને મળ્યાને 10 દિવસ થયા હતા. તે સ્વર્ણ દિવસ પછી તે ફરીથી મળ્યા ન હતા કારણ કે મુકેશને કેટલાક કામ માટે કાનપુર જવું પડ્યું હતું પરંતુ તે ગઈકાલે ઓફિસમાં આવવાનું હતું. રાગિની વિચારતી હતી કે તે મુકેશ સાથે કેવી રીતે વાત કરશે અથવા મુકેશ તેની સાથે કેવું વર્તન કરશે. શું એવું તો નથી ને કે તે સામાન્ય માણસની જેમ તેની અવગણના કરશે? જ્યારે ઘણા પુરુષો છોકરીને પોતાની બનાવી લે છે ત્યારે તેઓને તેમનામાં રુચિ નથી રહેતી અને કેટલાક તેને નીચી દેખાડવાનું શરૂ કરી દે છે. રાગિનીને કંઈક અંશે મૂંઝવણમાં હતી. રાગિની વહેલી સવારે જાગી અને પોતાને સારી રીતે તૈયાર કરી. તેને લાંબા સમય સુધી સારી રીતે સ્નાન કર્યું. તે દિવસે તેણે લાઇટ ગ્રીન રંગની સિફોન સાડી પહેરી હતી અને તે અપ્સરા કરતાં ઓછી દેખાતી ન હતી. વારમાં જાસ્મીનનો ગજરો, આંખમાં સુરમો, લાલ બંગડીઓ, કાનમાં ઇયરિંગ્સ અને આંગળીઓમાં રિંગ અને તે એવી તૈયાર થઈ હતી જાણે કે તેના લગ્નની આજે પહેલી રાત હતી અને જાણે તે તેના પતિ માટે દુલ્હન બની હોય તૈયાર થઈ. જ્યારે તેને અરીસામાં પોતાને જોઈ ત્યારે તે શરમાતી હતી. જ્યારે તેના પતિએ તેને જોઈ ત્યારે તેણે તેને પૂછ્યું કે આટલી તૈયારી કરી ક્યાં જાય છે? રાગિનીએ કહ્યું કે આજે ઓફિસમાં એક જૂથ ફોટો સેશન છે તેથી દરેકને તૈયાર રહેવું પડશે ને હંમેશાની જેમ તેના પતિએ તેને બાઇક પર છોડી દીધી અને તે તેના કામ પર ચાલ્યો ગયો. રાગિનીએ તેના પતિને કહી દીધું કે મને આવવામાં મોડું થઈ શકે છે કારણ કે જૂથ ફોટો પછી જમવાનું પણ છે. ઓફિસ 10 વાગ્યે શરૂ થતી હતી પણ રાગિની આજે સારા 9 જ પહોંચી ગઈ હતી કારણ કે તેનો પતિ પણ તેને છોડ્યા પછી પોલીસ સ્ટેશન જતો હતો. રાગિની ખાસ કરીને તેના બોસ મુકેશનો રૂમ ઠીક કર્યો અને છેલ્લા 10 દિવસોની બધી ફાઇલો અને રિપોર્ટ સારી રીતે સજ્જ કરી અને તેને મુકેશના ટેબલ પર મૂક્યા હતા. થોડા સમયમાં બાકીના લોકો પણ આવવા લાગ્યા. દરેક વ્યક્તિએ રાગિની ખૂબ ખૂબ પ્રશંસા કરી અને પૂછવાનું શરૂ કર્યું કે આજે કંઈક ખાસ છે. રાગિનીએ કહ્યું કે તેને હમણાં કંઈ પણ ખબર નથી.
પણ ખબર નહીં આજનો દિવસ તેના માટે ખાસ બની જાય. આમ તો રાગીની વાતોનો અર્થ કોઈ સમજી શક્યું નહીં. 10 વાગ્યે મુકેશ ઓફિસ આવ્યા. દરેક વ્યક્તિએ તેનું સ્વાગત કર્યું. પણ જ્યારે રાગીની મુકેશને એકલામાં મળી ત્યારે મુકેશે એવું વર્તન કર્યું કે જાણે તેમની વચ્ચે કંઈ થયું જ ન હતું. કારણ કે તે ઈચ્છતો ન હતો કે ઓફિસમાં કોઈને પણ તેના પર શંકા થાય. તેને રાગીનીને ઓફિસ ટાઈમ પછી ઓફિસમાં રોકાવાનું કહ્યું. કોઈક રીતે સાંજે 5 વાગ્યે બધા લોકોએ મુકેશની જવાની રાહ જોવાની શરૂ કરી દીધી. મુકેશ સમય બરબાદ કર્યા વિના ઓફિસની બહાર નીકળી ગયો. બાકીના લોકો પણ તેના ગયા પછી ચાલ્યા ગઈ. પણ રાગીની એમ કહીને રોકાઈ ગઈ કે તેને જરૂરી કામ છે તે પછી તે લોક કરી ચાલી જશે. તેને વોચમેનને પણ રજા આપી દીધી હતી. ત્યારબાદ જ્યારે મેદાન સાફ થઈ ગયું ત્યારે રાગીનીએ મુકેશને મોબાઈલ પર માહિતી આપી કે ઓફિસના તમામ કર્મચારીઓ ચાલ્યા ગયા છે. કૃપા કરીને હવે વિલંબ ન કરો. લગભગ અડધા કલાક પછી મુકેશ ફરીથી ઓફિસ આવી ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ઓફિસની બધી લાઇટ્સ, પંખા, એસી બંધ કર્યા. ફક્ત ગેસ્ટ રૂમનું એસી અને લાઇટ ઓન રાખી અને રાગીનીને રૂમ તરફ લઈ જવા લાગ્યો. આજે મુકેશ ખૂબ ખુશ હતો કારણ કે તેના મનની ઈચ્છા પૂર્ણ થવાની હતી. અને રોજ મળીએ છીએ અને ખૂબ આનંદ પણ કરીએ છીએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.